સમાચારોમાં આગળ વાત કરીએ સીએનજીના સતત વધતા ભાવની સીધી અસર હવે શહેરના રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો પર પડી છે। સીએનજી મોંઘું થતા વાહન વ્યવહાર વિભાગે રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે મિનિમમ ભાડું હવે ₹20 થી વધારીને 25 કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી રોજિંદી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોના ખિસ્સા પર વધારાનો આર્થિક બોજ પડશે, જ્યારે કિલોમીટર દીઠ દરમાં પણ વધારો લાગુ થવા શક્યતા છે। સરકારની અંતિમ મંજૂરી બાદ આ નવો દર સત્તાવાર રીતે અમલમાં આવશે અને આગામી દિવસોમાં મુસાફરોને આ બદલાવનો સીધો અનુભવ થશે। છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સતત ઉછાળો આવતા રિક્ષા ચાલકોને રોજગારીમાં મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેમણે ભાડા વધારાની માંગ સાથે આંદોલન અને રજૂઆતો પણ કરી હતી। ત્યારે રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। એક તરફ સીએનજીના ભાવ વધી રહ્યા છે, આસમાને પહોંચી રહ્યા છે, બીજી બાજુ હવે રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા રિક્ષા ચાલકો ઘણા લાંબા સમયથી આ માંગ કરી રહ્યા હતા રિક્ષા ભાડામાં વધારાની। હવે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ તેની સીધી અસર મુસાફરોને થશે।